નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર 8 ગતિ ભાગ 2 થી વાત બાકી છે. મિત્રો, આપણે સૌથી પહેલા પ્રવૃત્તિની વાત કરીશું. પ્રવૃત્તિ 8.3. હવે પ્રવૃત્તિ 8.3 પેજ નંબર 262 ઉપર તમે જોઈશો તો એક મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું વડે તમે બાસ્કેટબોલના ખુલ્લા એક જે મેદાન છે એની એક ખૂણાની વિરુદ્ધ બાજુએ આવેલા બીજા ખૂણાની ધારે ધારે ચાલતા જાઓ. એટલે બાસ્કેટબોલ તમને ખબર હોય તો આવી રીતનું લંબચોરસ બાસ્કેટબોલ છે. હવે આ બાસ્કેટબોલના 4 ખૂણા છે. આ બાસ્કેટબોલનું મેદાન છે, એનું 4 ખૂણાને એકને નામ આપી દઉં A, B, C અને D. હવે આ જે 4 ખૂણાની ધારે ધારે તમે ચાલ્યા જાઓ, એનો મતલબ કે એક ખૂણો ધારો કે એ છે, એની તમે ધારે ધારે ચાલતા 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 અહીંયા પહોંચ્યા, ત્યાંથી એની સામેના ખૂણા ચાલતા 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 અહીંયા પહોંચ્યા, તો તમે એથી ચાલવાનું શરૂ કર્યું હતું, સી સુધી પહોંચ્યા, એટલે એક ખૂણાની સામેની વિરુદ્ધ, એટલે એક ખૂણાની વિરુદ્ધ બીજો જે ખૂણો છે ત્યાં ચાલતા ચાલતા પહોંચો છો, ત્યારે તમે અંતર કેટલું કાપ્યું અને સ્થાનાંતર કેટલું કર્યું. ચાલો, અંતર એટલે તો તમે સૌ જાણો છો, ગતિપથની કુલ લંબાઈ. એ થી ચાલુ કર્યું તો એ થી બી, બી થી સી, એટલે એ બી વત્તા બી સી, આ એનું મિત્રો અંતર થઈ ગયું. હવે વાત આવે છે સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું કર્યું તમે સમજો તો એ થી તમે બી સુધી પહોંચ્યા, બી થી સી સુધી પહોંચ્યા. સ્થાનાંતર એટલે પેલા ક્યાં હતા એ, અત્યારે ક્યાં છો તો કે સી, એટલે આ જે એસી ઈ સ્થાનાંતર કહેવાય. તો સ્થાનાંતર કોના જેટલું કર્યું તો કે સાહેબ એસી જેટલું. હવે તમે અહીંયા માપ કરશો તો એસી નું માપ તમારે જોતું હોય આ માપ, તો આ ખૂણો તમને ખબર છે કે આ એક કાટકોણ ત્રિકોણ બન્યો એ બી સી. હવે આ 90 નો ખૂણો બન્યો, આ સામે કર્ણ છે. શું છે? કર્ણ. હવે તમને ખબર હોય તો તમારે એસી નું માપ જોઈશ, બરોબર? એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે. કર્ણ શું છે? એસી. કર્ણનો વર્ગ એટલે એસી નો વર્ગ, બાકીની બે બાજુ એટલે એ બી નો વર્ગ, બીજી બીસી, બીસી નો વર્ગ, એ બેના સરવાળા બરાબર થાય છે. કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે. એટલે એસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. હવે તમારે એસી નું મૂલ્ય જોઈશે. વર્ગ દૂર કરવો હોય તો સામે તમારે વર્ગમૂળ કરવું પડે. આ વર્ગમૂળ તમે કરી નાખો તો વર્ગમૂળમાં શું આવશે તો કે એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. યાદ રાખો, વર્ગ દૂર કરવા સામે તમારે વર્ગમૂળ કરવું પડે. એટલે જો તમારે સ્થાનાંતરનું મૂલ્ય જોઈએ તો સ્થાનાંતર એટલે વર્ગમૂળમાં એ બી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. અને આવી રીતે તમે પ્રવૃત્તિ 8.3 મુજબ સ્થાનાંતરનું મૂલ્ય જાણી શકો. હવે કોનું મૂલ્ય વધારે છે તો કે આ. એટલે હંમેશા યાદ રાખો કે અંતરનું મૂલ્ય છે એ સ્થાનાંતરના મૂલ્ય કરતાં વધુ જ હોય. એટલે અંતર, કારણ કે ગતિપથની કુલ લંબાઈ માપવાની, એટલે આ મૂલ્ય વધારે હોય, આ મૂલ્ય ઓછું હોય. એટલે હંમેશા અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતાં વધુ હોય. એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતાં હંમેશા ઓછું જ હોય છે. આ સિવાય આપણને એક બીજી પ્રવૃત્તિ પણ આપી છે. એમાં પ્રવૃત્તિ 8.4 પણ તમને સમજાવી દઉં. પ્રવૃત્તિ 8.4 તમે સૌ જાણો છો કે આ પ્રવૃત્તિમાં ભારતનો એક નકશો છે અને એમાં તમારે ચાલવાનું છે નકશાની મદદથી, પણ તમારે અહીંયા ઓડોમીટરની મદદથી ચાલવાનું છે. ઓડોમીટર કોને કહેવાય તો ગાડીની અંદર તમે ગાડી આમ ચલાવતા હો ત્યારે ઉપર ગોળ ચકડવું હોય, જેમાં કાંટો ફરતો હોય, જે સ્પીડ માપે છે, અંતર માપે છે, એટલે એમાં આંકડાઓ સતત બદલતા હોય,
એને ઓડોમીટર કહેવામાં આવે છે, જે અંતર જાણી શકાય, જેની મદદથી અંતર જાણી શકાય તેને ઓડોમીટર કહેવાય. તમે સમજ્યા? ગાડીની વચ્ચે હોય કિલોમીટર દર્શાવતા હોય કે એટલા કિલોમીટર, એટલે એ ઓડોમીટર છે. હવે દાખલા તરીકે ભારતના નકશાની અંદર તમે આવી રીતે ભારતનો નકશો છે. હવે અહીંયા દિલ્હી છે અને અહીંયા ભુવનેશ્વર છે. હવે તમે જો રોડે રોડ જાયશો તો ભુવનેશ્વરથી દિલ્હી જવા માટે તમારે આમ ચાલવું પડશે અને એમ ચાલતા ચાલતા તમારે અંતર લાગશે 1850 કિલોમીટર. આ અંતર થયું, કારણ કે જે તમે રોડ ઉપર ચાલો છો એ ગતિપથની કુલ લંબાઈ. હવે તમે નકશામાં માપશો અને નકશા મુજબ ચાલશો તો નકશામાં તમે અહીંથી આ અંતર સીધું ગણશો કે અહીંથી અહીંનું અંતર, અને નકશામાં અહીંથી અહીંનું અંતર છે એનું કેલ્ક્યુલેશન આવે. એ કેલ્ક્યુલેશન મુજબ તમે જો માપશો તો 1270 કિલોમીટર થાય. આ અંતર થયું અને આ અહીંથી અહીં સુધીનું સ્થાનાંતર થયું. તો અંતરનું મૂલ્ય હંમેશા વધુ હોય, સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા ઓછું હોય. એ દર્શાવવા માટે આ નકશાની મદદથી, નકશાના રોડે રોડ ચાલશો તો 1850, પણ સીધો નકશો તમે આમ પ્લેનથી ઉપરથી સીધા અહીં જાઓ તો 1270 જ થશે. અથવા વચ્ચે નદી, નાળા, તળાવ ગમે આવે, તમે સીધો રસ્તો ગણો તો કેટલું થાય? એ સ્થાનાંતર થયું કહેવાય, આને અંતર માપ્યું એમ કહેવાય. તો મિત્રો બીજી એક વાત, પ્રવૃત્તિ એ સિવાય કે જે અંતર છે એ હંમેશા ધન હોય. અંતર તમને ખબર છે ધન હોય. સ્થાનાંતર શૂન્ય પણ હોય. કેવું હોય? શૂન્ય હોય. કેવી રીતે? દાખલા તરીકે તમે અહીંથી ઉપડ્યા અને ફરીથી પાછા ફરીને અહીંયા જ આવ્યા તો તમારું સ્થાન ન બદલે તો સ્થાનાંતર કેવું કહેવાય? શૂન્ય કહેવાય. કારણ કે તેમાં સ્થાન ન બદલે, જેથી સ્થાનાંતર શૂન્ય કહેવાય. અંતરની વાત કરો તો અંતર છે એ અંતર હંમેશા ધન હોય, પરંતુ અંતરનું મૂલ્ય હંમેશા સ્થાનાંતર કરતાં વધુ હોય એવું એકવાર શીખા બીજી વખત હંમેશા સમજી લો. અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતાં હંમેશા વધારે જ હોય. હવે પ્રશ્ન નંબર 8 એક દાખલો છે. એ દાખલો અત્યારે હું તમને સમજાવવાની ટ્રાય કરીશ. દાખલો એવું કહે છે કે એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતર છે. તો કેવું ખેતર છે? તો કે ચોરસ ખેતર છે. યસ, ચાલો, ચોરસ ખેતર છે. અહીંયા નામ આપી દઉં A, B, C અને D. હવે આ જે ચોરસ ખેતરની ધારે ચાલે છે, ધારે એટલે અહીંથી ધારે ચાલતા આ ધારે ચાલે છે. અહીંયા પાછા આવે છે. એક ચક્ર પૂરું કરતા 40 સેકન્ડ લાગે છે. હવે એક વસ્તુ તમને કીધું કે એક ચોરસ ખેતર છે જે 10 મીટરની લંબાઈ છે, એટલે આ 10 મીટર હોય તો આ પણ 10 મીટર હોય, તો આ પણ 10 મીટર હોય અને આ પણ 10 મીટર હોય. તો આ જે ચોરસ ખેતરમાં 10 મીટર 10 મીટર 10 મીટર 10 મીટર 10 મીટર એમની લંબાઈ છે, અને એના ધારે એક ખેડૂત ચાલે છે, એક ચક્ર પૂરું કરે. એનો મતલબ કે અહીંથી ઉપડ્યા ત્યારે 10 કુલ કેટલું થયું? 40. એક ચક્ર પૂરું 40 સેકન્ડમાં થાય છે. યાદ રાખો, એક ચક્ર 40 s એટલે સેકન્ડમાં પૂર્ણ કરે છે. તો એનો મતલબ શું થયો કે એ 40 સેકન્ડમાં અહીંથી અહીંયા પહોંચ્યા, અહીંથી અહીંયા પહોંચ્યા, અહીંથી અહીં પહોંચ્યા, અહીંથી અહીં પહોંચ્યા. બરોબર? આ 40 સેકન્ડમાં એક ચક્ર પૂરું કરે છે. સારું, તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં ખેડૂત પ્રારંભિક સ્થાનથી
જ્યાં પહોંચ્યો હોય ત્યાં સુધીનું અંતર કેટલું અને સ્થાનાંતર કેટલું. તો સૌથી પહેલાં એવું સમજી લો કે 1 સેકન્ડમાં 40, એક ચક્ર 40 સેકન્ડમાં પૂરું કરે. એનો મતલબ કે અહીંથી અહીંયા એટલે આ 10 અને આ 10 40 મીટર થયું. એનો મતલબ કે 40 સેકન્ડમાં 40 મીટરનું અંતર કાપે છે. 40 સેકન્ડમાં 40 મીટરનું અંતર કાપે છે. એનો મતલબ એવો થાય કે એ 40 સેકન્ડમાં 40 મીટરનું અંતર કાપે. તો હવે કુલ કેટલી સેકન્ડ આપી છે? તો કે એવું કીધું છે કે 2 મિનિટ અને 20 સેકન્ડ. ચાલો 2 મિનિટ એટલે 1 મિનિટમાં 60 સેકન્ડ આવે. 2 મિનિટ એટલે 120 સેકન્ડ વત્તા બીજી 20 સેકન્ડ એટલે 140 સેકન્ડ થઈ. ચાલો ખબર પડી તમને? તો યાદ રાખો, તો 40 સેકન્ડમાં 40 મીટરનું અંતર કાપે તો 140 સેકન્ડમાં, જો 40 સેકન્ડમાં 40 મીટરનું અંતર કાપે છે તો 140 સેકન્ડમાં 140 મીટરનું અંતર કાપશે. તો એનો મતલબ એવો થયો કે અંતર જે કાપે છે એ 140 મીટરનું અંતર કાપશે. હવે 140 મીટરનું જ્યારે તે અંતર કાપે છે ત્યારે યાદ રાખો, એક પરિક્રમણ થાય ત્યારે 40 મીટર થાય. તો કે એક પરિક્રમણ બરાબર 40 મીટર, 40 મીટર બરાબર એક પરિક્રમણ. તો 140 મીટર બરાબર કેટલા પરિક્રમણ? તો પરિક્રમણ બરાબર 140 ગુણ્યા 1 એટલે 140 ગુણ્યા 1 છેદમાં 40. 0 0 ગયા. 14 ભાગ્યા 4 કરો એટલે 3.5 આવે. કેટલા આવશે? એટલે 3.5 પરિક્રમણ પૂરા કરે એટલે અહીંથી ઉપડ્યા આ 1, આ 2, આ 3 અને આ 3.5 એટલે અહીંયા પહોંચ્યા. ચાલો ખબર પડી? પરિક્રમણ બરાબર 3.5 આવ્યું. હવે અંતર કેટલું કાપે? તો કે હવે પહેલા ક્યાં હતા? તો કે પહેલા અહીંયા હતા. અત્યારે ક્યાં છે? તો અહીં. અંતર કેટલું થાય? જો તો કે અંતર બરાબર પેલા A થી B સુધી વત્તા B થી C સુધી. પરંતુ અંતર કુલ કેટલું કાપ્યું? તો કે કુલ અંતર એને કેટલું કાપ્યું? 140 મીટર અંતર કુલ કાપ્યું કહેવાય. સોરી, આ અંતર લખવાની જરૂર નથી, અગાઉ આવી ગયું છે. હવે સ્થાનાંતર કેટલું કર્યું? હવે એ મહત્વનું છે. તો કે ભાઈ પહેલા ક્યાં હતા? તો કે A. અત્યારે ક્યાં છે? C. તો આ AC એ શું થયું? સ્થાનાંતર. હવે તમને ખબર છે કે સ્થાનાંતર બરાબર AC. પાયથાગોરસનો નિયમ શું કે છે? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચાલો AB કેટલા છે? 10. BC પણ કેટલા છે? 10. 10 નો વર્ગ 100 વત્તા 100 બરાબર 200. AC નો વર્ગ બરાબર 200. વર્ગ દૂર કરો, સામે વર્ગમૂળ થાય તો AC બરાબર વર્ગમૂળમાં 200. ચાલો વર્ગમૂળમાં 200 એટલે AC વર્ગમૂળમાં 200 એટલે 100 ગુણ્યા 2. 100 બહાર નીકળે એટલે AC બરાબર 10 વર્ગમૂળમાં 2. આ એનો જવાબ થઈ ગયો. બાજુમાં મીટર. 10 વર્ગમૂળમાં 2 મીટર. તો અહીંયા સ્થાનાંતર આવ્યું 10 વર્ગમૂળમાં 2 મીટર. ચાલો તમને ખ્યાલ આવી ગયો?
તો ફરીથી સમજી લ્યો કે તમે પહેલાં નક્કી કર્યું કે એક ભાઈ ધારે ધારે ચાલે છે 10 મીટરની લંબાઈનું ખેતર છે, તો બધી બાજુ 10 આવે કારણ કે ચોરસ ખેતર છે. હવે તે એક ચક્ર પૂરું કરે ત્યારે 40 સેકન્ડ લાગે. એનો મતલબ કે 40 સેકન્ડમાં એ 40 મીટર અંતર કાપે છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ, 2 મિનિટ એટલે 120, બીજી 20 એટલે 140 સેકન્ડ. તો જો 40 સેકન્ડમાં 40 મીટર હોય તો 140 સેકન્ડમાં 140 મીટર હોય તો કુલ અંતર કેટલું થયું? તો કે 140 મીટર થયું. હવે આવે છે સ્થાનાંતર. 40 મીટરમાં એક પરિક્રમણ પૂરું કરે તો 140 મીટરમાં કેટલા પરિક્રમણ કરે? તો કે 3.5. તો અહીંથી ચાલુ કર્યું 1, 2, 3 અને 3.5 એટલે અંતર આવ્યું 3.5 મીટર. એટલે અહીંયા આવ્યું. હવે આ માપ આવશે સ્થાનાંતર AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ બરાબર 100 વત્તા 100 એટલે 200 નું વર્ગમૂળ. એમાં 100 બહાર નીકળી જાય એટલે 10 વર્ગમૂળમાં 2 મીટર જવાબ આવશે. ચાલો, એ સિવાય મિત્રો ખાસ ધ્યાન રાખજો તમે કે કોઈ પણ પદાર્થ દ્વારા અંતર કપાયેલ હોય એની વાત આપણે આગળ કરી. હવે આપણે આગળ સ્થાનાંતર એ શૂન્ય હોઈ શકે. હા, દાખલા તરીકે એ થી ગતિની શરૂઆત કરી અને પાછો એ ઉપર જ આવે તો સ્થાનાંતર શૂન્ય હોય. બાકી પદાર્થનું અંતર હંમેશા સ્થાનાંતર કરતાં વધુ હોય છે. ત્યાર પછી આપણે એક પ્રશ્નની આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 10, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. હવે નિયમિત ગતિ કોને કહેવાય? બરોબર સમજી લો. જો પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે, જો કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે, જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર, જો કોઈ ગતિમાન પદાર્થ એટલે કે ગતિમાન પદાર્થ સુરેખ પથ પર, સુરેખ એટલે કે સીધા પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે, તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. એટલે ધારો કે અહીંયા એક આપણે ઉદાહરણ આપ્યું છે. સપોઝ તમે નક્કી કરો કે ભાઈ ચાલો એ અહીંથી બી, અહીંથી સી અને અહીંથી ડી. ચાલો, એ થી બી સુધી પહોંચતા અંતર કાપ્યું 10 મીટર અને સમય લીધો 10 સેકન્ડ. બી થી સી માં પણ 10 મીટર, 10 સેકન્ડ, 10 મીટર, 10 સેકન્ડ. તો દરેક વખતે સરખા સમયમાં સરખું અંતર કાપે છે, સરખા સમયમાં સરખું અંતર કાપે છે, સરખા સમયમાં સરખું અંતર કાપે, તો તેને નિયમિત ગતિ કહેવાય. પંખો ફરે છે, નિયમિત ગતિથી ફરે છે, એક સતત ફેરા જ કરે છે, એક સમાન નિયમિત એટલે કે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. તમે દાખલા તરીકે 8 વાગે પંખો ફરે છે, એના ચક્ર ગણો, પછી 9 થી 10 માં હરખા થાય, કારણ કે એક સરખા સમયમાં સરખું અંતર કાપે છે. પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ પણ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. અનિયમિત ગતિ એટલે કે ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર ન કાપે, તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. યાદ રાખો મિત્રો, જો કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર ન કાપે તો અનિયમિત ગતિ કહેવાય, અને સરખું અંતર કાપે તો તેને નિયમિત ગતિ કહેવાય. બરોબર સમજી લેજો. એક સરખા સમયમાં ટ્રેન ચાલે છે તો સીધી જ ચાલે, પણ ધારો કે પેલું અહીંયા તમે સમજો એ થી બી સુધી પહોંચ્યા, બી થી સી સુધી પહોંચ્યા, સી થી ડી સુધી પહોંચ્યા, તો પેલું 10 મીટરનું અંતર હતું, બરોબર, તો એમાં એને 10 સેકન્ડ લીધી.
પણ બીજા 10 મીટરમાં એણે 5 સેકન્ડ લીધી, ત્રીજા 10 મીટરમાં એણે 12 સેકન્ડ લીધી. એનો મતલબ એવો થાય કે સરખા સમયમાં સરખું અંતર કાપતા નથી. ટ્રેન ચાલે છે તો જો પહેલા ટ્રેન ધીમે 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 ચાલે, પછી એક ધારી ગતિ વધતી જાય વધતી જાય વધતી જાય, તો ટ્રેન એક સરખા સમયમાં એક સરખું અંતર નથી કાપતી, તેથી તે અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. આપણે આ કોષ્ટકમાં પણ પ્રવૃત્તિ આપી છે કે 9:30 વાગે એ પદાર્થ 10 મીટર અંતર કાપે છે, જ્યારે બી પદાર્થ 12 મીટર. 9:45 વાગે એ પદાર્થ 20 અંતર કાપે અને બી પદાર્થ 19. પછી 10 વાગે એ પદાર્થ 30 કાપે છે તો બી પદાર્થ 23 કાપે છે. એનો મતલબ કે સમય સરખો જ છે, પરંતુ તમે જો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપે. સોરી, અહીંયા 10 સેકન્ડ જ રાખો બધામાં, 10 સેકન્ડ. હવે અહીંયા 12 મીટર અંતર કરી નાખો, અહીંયા 15 મીટર અંતર કરી નાખો, એટલે એક સરખા સમયમાં એક સરખું અંતર ન કાપે તો તેને અનિયમિત ગતિ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 આપણે વાત કરશું ઝડપ. હવે તમે સૌ જાણો છો કે ભાઈ કોઈ પણ અહીંથી દાખલા તરીકે આટકોટ છીએ આપણે, હવે આટકોટથી આપણે એને જસદણ આવવાનું કીધું તો 2 ગાડી છે, તો એક ગાડી 10 મિનિટમાં પહોંચી ગઈ, બીજી ગાડીને 15 મિનિટ થઈ. તો જે 10 મિનિટમાં પહોંચી એની શું વધારે છે? ઝડપ. 15 મિનિટમાં પહોંચી એની ઝડપ ઓછી છે. એનો કહેવાનો મારો ભાવાર્થ એ છે કે જો કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે પરંતુ સમય ઓછો લે છે અને અંતર વધારે કાપે છે તો એની ઝડપ વધારે. એનો મતલબ કે ઝડપને અંતર અને સમય સાથે સંબંધ છે. એટલે આની વ્યાખ્યા હું એમ કહું કે ગતિમાન પદાર્થના એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. એકમ પછીનો શબ્દ છે સમય. યાદ રાખો, ઝડપનું મારે જ્યારે સૂત્ર બનાવવાનું થશે ત્યારે એકમ પછીનો શબ્દ છેદમાં આવે. એકમ પછીનો શબ્દ શું છે? સમય. ત્યારબાદ કાપેલું અંતર, તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ એને દર્શાવવા માટેનો સંકેત છે વી, અંતર એને એસ અને સમય એને ટી. તો સૂત્ર આવે છે વી બરાબર એસના છેદમાં ટી. હવે એનો એકમ પણ આપણે લખવો પડશે, યાદ રાખો. ઝડપ છે અંતરનો એક એકમ થાય મીટર અને સમયનો એકમ થાય સેકન્ડ, એટલે આનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. અહીં કાંઈ ઘાત ન હોય તો એક હોય, એક ઘાત ઉપર જાય તો બીજી રીતે લખાય મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. જે મીટર પ્રતિ સેકન્ડ એમ કિલોમીટર પ્રતિ કલાક અથવા કિલોમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ અથવા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અથવા સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આવી રીતે તમે જે છે તે એકમો લખી શકો છો. મિત્રો યાદ રાખજો. 11મો જે પ્રશ્ન છે એ પ્રશ્ન હતો ઝડપનો. હવે વાત આવે છે સરેરાશ ઝડપ. એટલે શું સાહેબ? ઘણી બધી વખત ઝડપનું મૂલ્ય હોય એમાં એક જ ઝડપ હોય, પરંતુ જ્યારે એક કરતાં વધુ ઝડપ હોય ત્યારે એ ઝડપની સરેરાશ લેવી પડે, જેને સરેરાશ ઝડપ એવું કહેવામાં આવે છે. સાહેબ સરેરાશ ઝડપ એટલે શું? એટલે તમને એવું કહું કે ભાઈ ચાલો તમે કોઈ જગ્યાએ મોટરસાઇકલ લઈ અને જાઓ છો. દાખલા તરીકે તમે મોટરસાઇકલ લઈ અને આ મોટર લઈ અને તમે અમદાવાદથી નીકળો છો અને વડોદરા જવા માટે નીકળો છો. હવે અમદાવાદથી વડોદરાનું અંતર 100 કિલોમીટર છે. હવે તમે અમદાવાદથી નીકળ્યા 9 વાગે, પછી તમે ચાલતા 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 ગયા. આગળ ગાડીની અંદર સ્પીડોમીટર એટલે કાંટો બતાવતા હોય, કાંટો.
હવે 9:15 તમે પહોંચ્યા ત્યારે કાંટો 70 ઉપર હતો. ચાલો પછી 9:30 તમે જોયું તો કાંટો પાછો 80 ઉપર હતો. 9:45 જોયું તો 85 ઉપર હતો. 10 વાગે 9:45 પછી તમે 10 વાગે જોયું તો જે કાંટો હતો એ પાછો 60 ઉપર આવી ગયો. તો દરેક વખતે ઝડપ કેવી થઈ? તો કે અલગ અલગ થઈ. તો હવે શું કરવું? તો કે આ જે બધી જ ઝડપ છે એનો સરવાળો કરવાનો. એટલે બધી જ ઝડપનો સરવાળો કરવો, અથવા તમે જે જુદા જુદા સમય અંતર કાપો છો એ દરેક અંતરનો સરવાળો કરવો, છેદમાં સમયનો સરવાળો કરવો પડે છે, જેથી તમને એમની સરેરાશ ઝડપ મળે છે. એટલે યાદ રાખો, સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર, પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો કુલ સમય. યાદ રાખો મિત્રો, મોટર કારે 100 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપ્યું. તો હવે જુદા જુદા સ્પીડોમીટરમાં તમને જુદા જુદા સમયે જુદી જુદી ઝડપ બતાવે છે. તો હવે આની ઝડપ શું ગણવી? તો કે આપણે એની સરેરાશ ઝડપ ગણવી પડે. સરેરાશ ઝડપનું સૂત્ર છે પદાર્થે કાપેલું કુલ અંતર અને છેદમાં તે માટે લાગતો સમય. સરેરાશ ઝડપને દર્શાવવા માટે VAV વડે તમે એને V એટલે ઝડપ, AV એટલે એવરેજ, AV પેલા બે શબ્દ લીધા, એવરેજ ઝડપ, સરેરાશ ઝડપ. એના એકમો પણ આની જેમ જ છે, મીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાક, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ઇનવર્સ વડે પણ દર્શાવવામાં આવે છે. તો આ રીતે પ્રશ્ન નંબર 14ની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો કુલ સમય, જેને સરેરાશ ઝડપ કહેવામાં આવે છે. એક ખાસ યાદ રાખો કે આ જે ઝડપ છે ને એ અદિશ રાશિ છે, જેને કોઈ દિશા હોતી નથી. તો ઝડપ કેમ અદિશ રાશિ છે? તો અદિશ અને સદિશમાં શું? કારણ કે ઝડપમાં અંતર આવે છે, આ અંતર અદિશ છે. કારણ કે અંતરને દિશા નથી, તમે અહીંથી અહીં લગ્યા દિશા આવી ન આવી. સ્થાનાંતરમાં આ સીધી દિશા આવી ને. અંતર અદિશ રાશિ છે અને ઝડપ તેથી અદિશ રાશિ થાય. અદિશ રાશિને દર્શાવવા ફક્ત મૂલ્યની જરૂર પડે. જ્યારે સદિશ રાશિ હોય, આ સદિશ રાશિને દર્શાવવા મૂલ્ય અને દિશા એમ બંનેની જરૂર પડે. મૂલ્યની પણ જરૂર પડે અને દિશાની પણ જરૂર પડે. તેને સદિશ રાશિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે એક દાખલો જોવાનો છે, પર તે આવતા લેક્ચરમાં અસ્તુ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 14નો જે દાખલો છે સરેરાશ ઝડપ વાળો, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો કુલ સમય. હવે અંતર છે એ અદિશ રાશિ છે, કારણ કે અંતરને દિશા નથી. એટલે અંતર અદિશ રાશિ હોવાથી, અંતર અદિશ રાશિ હોવાને લીધે ઝડપ પણ અદિશ રાશિ છે. આગળ આ જ લેક્ચરમાં આપણે ભાગ 2માં વાત કરી હતી. હવે ભાગ 2 જ છે. ભાગ 2માં એક દાખલો આપ્યો છે, એ સમજવાનો છે કે કાર છે, એ કાર રોડ ઉપર ચાલી રહી છે. હવે પહેલી 10 મિનિટ, એટલે પહેલી 10 મિનિટ થાય એટલે કાર પહેલી 10 મિનિટમાં કારની જે ઝડપ છે તે 40 કિલોમીટર પ્રતિ કલાક છે. 40 કિલોમીટર પ્રતિ કલાક છે. ત્યાર પછી કાર આગળ ચાલે છે, બીજી 10 મિનિટ થાય ત્યારે એ જે કાર છે એની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક, 50 કિલોમીટર પ્રતિ કલાક. અને ત્રીજી 10 મિનિટ થાય ત્યારે કારની ઝડપ, યાદ રાખશો કે 30 કિલોમીટર પ્રતિ કલાક છે. 30 કિલોમીટર પ્રતિ કલાક.
હવે આ લોકોએ કલાકને ઉપર લઈ ગયા, એટલે આપણે અગાઉ વાત થઈ હતી કલાક ઉપર જાય તો અહીંયા જે કિલોમીટર પ્રતિ કલાક કાંઈ ન હોય તો 1 ઘાત હોય, 1 ઘાત ઉપર જાય તો શું થાય? કિલોમીટર ઇન્ટુ મીટર ઇન્વર્સ. આવી રીતે એનો જવાબ આવી શકે. તો હવે આ ઝડપની સરેરાશ કાઢવી છે. તો પહેલી ઝડપ કેટલી છે? 40. બીજી ઝડપ કેટલી છે? 50. ત્રીજી ઝડપ કેટલી છે? તો કે 30. હવે આ ઝડપના મૂલ્યોની સરેરાશ કાઢવી હોય તો શું કરવું પડે? તો કે ભાઈ ઝડપના મૂલ્યોની સરેરાશ કાઢવી હોય તો ઝડપના મૂલ્યોની સરેરાશ તમારે અહીંયા કાઢવી છે. તો પહેલી ઝડપ કેટલી છે? તો કે 40. બીજી ઝડપ કેટલી છે? તો કે 50. અને ત્રીજી ઝડપ કેટલી છે? તો કે 30. કુલ ઝડપ કેટલી છે? તો કે 3 ઝડપ છે. ચાલો 50 ને 40 90, 90 અને 30 120. 120 ભાગ્યા 3 કરો તો 120 ભાગ્યા 3 કરો એટલે જવાબ આવશે 40. તો અહીંયા 40 કિલોમીટર પ્રતિ કલાક એ ઝડપના મૂલ્યોની સરેરાશ છે. 120 ભાગ્યા 3 કેવી રીતે કરવા એ મારે તમને કહેવાની જરૂર નથી, છતાં કહી દઉં કાંઈ 3 4 તેરી 12. ભાગ ન ચાલે, ભાગમાં પડી શૂન્ય. ચાલો ખબર પડી તમને? યાદ રાખજો મિત્રો, 40 એ ઝડપના મૂલ્યોની સરેરાશ આવી. હવે આપણે જોવાનું છે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે શું? પદાર્થે કાપેલું કુલ અંતર. અંતરને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે s વડે. તે માટે લાગતો સમય, સમયને શેના વડે દર્શાવીએ છીએ? t વડે. તો અહીંયા ધ્યાન રાખો કે પહેલી વખત જ્યારે પહેલી 10 મિનિટ થઈ, આ પહેલો સમય બરોબર. પહેલો સમય કેટલો છે? 10 મિનિટ છે. બીજો સમય કેટલો છે? તો કે 10 મિનિટ છે. ત્રીજી વાર સમય. સમયને દર્શાવવા માટે અહીંયા જે 10 મિનિટ છે એ કુલ સમય છે, એટલે જે 10 મિનિટ છે યાદ રાખજો એ t1 વડે દર્શાવાય. બીજી 10 મિનિટને t2 વડે દર્શાવાય. ત્રીજી 10 મિનિટને t3 વડે. દરેક 10 મિનિટ એટલે કેટલું? પહેલો સમય t1 10 મિનિટ, t2 10 મિનિટ અને t3 પણ 10 મિનિટ છે. ચાલો ખબર પડી તમને? હવે યાદ રાખો લાગતો કુલ સમય, કુલ સમયને શું કહેવાય? તો કે t. તો ત્રણેયનો સરવાળો કરવો પડે કુલ સમય માટે, એટલે t બરાબર t1 પ્લસ t2 પ્લસ t3. ચાલો t1 કેટલા છે? તો કે સાહેબ t1 એકના છેદ t1 કેટલા છે? તો કે 10 વત્તા 10 વત્તા 10. કુલ કેટલા થયા? તો કે 30 મિનિટ થઈ. યાદ રાખો, યાદ રાખો 30 મિનિટ થઈ. દરેક જે સમય આવ્યો એ 30 મિનિટનો આવ્યો, બરોબર? યાદ રાખજો 30 મિનિટમાં એ પહોંચે છે. હવે પ્રશ્ન એવો છે કે તમારે અહીંયા કુલ અંતર ગોતવાનું છે અને છેદમાં કુલ સમય પણ ગોતવાનો છે. હવે પદાર્થે કાપેલું કુલ અંતર એટલે પેલું અંતર હું તમને એમ કહું કે ભાઈ ચાલો આ માપ આપ્યું છે એ V1 નું આપ્યું છે. કેટલું આપ્યું છે? તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક. બીજું માપ આપ્યું છે V2 નું. કેટલું આપ્યું છે? 50 કિલોમીટર પ્રતિ કલાક. એટલે પહેલી ઝડપ, બીજી ઝડપ, ત્રીજી ઝડપ આપી છે V3 કેટલી? 30 કિલોમીટર પ્રતિ કલાક. હવે પહેલી ઝડપ, બીજી ઝડપ, ત્રીજી ઝડપ, આનો સરવાળો નથી કરવાનો પણ અંતરનો સરવાળો કરવો છે. તો V બરાબર શું આવે? તો કે V બરાબર S ના છેદમાં T. તો V1 બરાબર S1 ના છેદમાં T1, V2 બરાબર S2 ના છેદમાં T2 અને V3 બરાબર S3 ના છેદમાં T3. હવે પ્રશ્ન એ છે કે T1, T2 અને T3 ની કિંમત મિનિટમાં આપી છે અને આની કિંમત કલાકમાં આપી છે. તો હવે દાખલો જ્યારે તમે 9મા ધોરણમાં કે ફિઝિક્સમાં ગમે ત્યારે ગણતા હો ત્યારે એકમ છે એ સરખા હોવા જોઈએ. એટલે હવે તમારે મિનિટમાંથી એને કલાકમાં ફેરવવું પડે. તો તમને ખબર છે કે 1 કલાક હોય એટલે કે 60 મિનિટ હોય ત્યારે 1 કલાક થાય. તો 10 મિનિટ બરાબર કેટલી કલાક? તો 10 ગુણ્યા 1, 10 ગુણ્યા 1
છેદમાં શું આવ્યું 60, તો 0 0 ઉડી ગયા. તો એનો મતલબ એવો થયો કે 1/6 કલાક થાય. એટલે એક વસ્તુ યાદ રાખો કે જ્યારે તમારે મિનિટમાંથી કલાકમાં જવું હોય ત્યારે તમને ખબર છે કે 1 કલાકમાં 60 મિનિટ આવેલા અને 60 વડે ભાગવાના, અને 60 વડે ભાગવાના, અને 60 વડે ભાગવાના, 1/6 કલાક થયું. યાદ રાખો બરાબર. T1 T2 અને T3 1/6 કલાક આવ્યું. હવે V1, ચલો V1 કેટલા છે તો કે 40 છે બરાબર S1 છેદમાં T1. હવે T1 હું તમને કહીશ અહીંયા, T1 બરાબર 1/6 કલાક, T2 બરાબર 1/6 કલાક અને T3 બરાબર પણ 1/6 કલાક. એટલે અહીંયા 1/6. હવે આ સામે જાય તો ગુણાકારમાં આવશે બરોબર. તો યાદ રાખજો આ સામે જાય તો 1/6 કલાક ગુણાકારમાં આવે તો 40 ગુણ્યા 1/6 બરાબર S1, તો 20 દુ 40 અને 3 દુ 6, તો S1 બરાબર 20/3 કિલોમીટર જ કરવું પડશે ને. ચાલો V2 આવ્યા. V2 નું મૂલ્ય કેટલું છે તો કે 50 S2 એમનમ. T2 ને કલાકમાં ફેરવતા 1/6, આ સામે જાય તો 50 ગુણ્યા 1/6 બરાબર S2, તો 25 દુ 50, 3 દુ 6, તો S2 બરાબર પણ 25/3 કિલોમીટર આવશે. V3, ચાલો V3 નું મૂલ્ય કેટલું છે તો કે 30 S3, T3 1/6 આવ્યું, આ સામે જાય તો 30 ગુણ્યા 1/6 બરાબર S3, 10 તેરી 30, અથવા સોરી અહીંયા કામ કરો 15 દુ 30 અને 3 દુ 6, એટલે S3 બરાબર પણ 15/3 કિલોમીટર આવે. બધામાં તમને S1 S2 S3 મળી ગયા, T1 T2. હવે સરેરાશ ઝડપ એટલે VAV. ચાલો બરોબર. કાપેલું કુલ અંતર S છે કુલ, પણ દરેક અંતર, પહેલું અંતર કયું છે તો કે S1, બીજું અંતર S2 અને ત્રીજું અંતર S3. આ ત્રણેયનો સરવાળો કરવાનો. છેદમાં કલાક તો કુલ સમય, પહેલો સમય તો કે T1, પછી T2, પછી T3. આ ત્રણેયનો પણ આપણે સરવાળો કરીશું બરોબર, સમજી લેજો. ચાલો S1 નું મૂલ્ય કેટલું છે 20/3. યાદ રાખો 20/3 વત્તા 25/3 વત્તા 15/3. ચાલો T1 શું આવ્યું તો કે T1 1/6 વત્તા 1/6 વત્તા 1/6. બરોબર સમજી લેજો. આપણે એવું નથી કે ભાઈ ટેક્સ્ટ બુક મુજબ ગણતરી થાય, તમારે તો મૂલ્યો મેળવવાની વાત છે. હવે બરાબર આગળ અહીં વાત વધારશું. હવે લસાનો 3 આવે, કેટલો આવશે તો કે 3. 20 25 15 15 આ 40 થયા, 25 અને 15 40, 40 ને 20 60, 60/3 છેદમાં 6 6 6, લસા 6 આવી ગયો, 1 વત્તા 1 એટલે 3 આવી ગયું. ચાલો ખબર પડી તમને? એકદમ સરળ છે, એકદમ સરળ છે. આનો લસા 3 આવે, ઉપરનો સરવાળો, આનો લસા 6 આવે, ઉપરનો સરવાળો 1 વત્તા 1 એટલે 3, 25 વત્તા 20 વત્તા 25 વત્તા 15 એટલે 60. હવે 20 તેરી 60 બરોબર, અને 3 દુ 6. હવે આ આખો અંશ છે ના છેદ, છેદનો છેદ અંશમાં વહી જાય તો 20 ગુણ્યા 2, 20 ગુણ્યા 2 એટલે 40 કિલોમીટર પ્રતિ કલાક સરેરાશ ઝડપ આવી. તો ઝડપના મૂલ્યોની સરેરાશ અને સરેરાશ ઝડપ બેયનું જે મૂલ્ય છે એ એક થાય છે. બરોબર સમજી લેજો.
ઝડપના મૂલ્યોની સરેરાશ પણ 40 આવી અને સરેરાશ ઝડપ પણ એટલે કે ગતિ કરતા કોઈ પણ પદાર્થની ઝડપના મૂલ્યોની સરેરાશ અને સરેરાશ ઝડપનું મૂલ્ય 1 હોય છે. તો આ દાખલો ગણવા માટે આપણે વધારાનો એક લેક્ચર આમાં એડ કરેલો છે. સાથે સાથે 15મો પ્રશ્ન છે નિયમિત ઝડપ એટલે શું એ પણ તમને કહી દઉં. તો નિયમિત ઝડપ જ્યારે કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો હોય, એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો હોય. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ આ પદાર્થ છે, ચાલો એ થી બી, બી થી સી અને સી થી ડી. પહેલું અંતર તો કે 10 કિલોમીટર, સમય તો કે 2 કલાક. બીજું તો કે 10 કિલોમીટર, સમય તો કે 2 કલાક. ત્રીજું તો કે 10 કિલોમીટર, સમય તો કે 2 કલાક. હવે પહેલા વખતે આની જે ઝડપ કેટલી આવશે તો અંતરના છેદમાં સમય 10/2 એટલે 5 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા પણ 5 કિલોમીટર પ્રતિ કલાક, અહીંયા પણ 5 કિલોમીટર પ્રતિ કલાક. તો જ્યારે પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપતો હોય ત્યારે પ્રત્યેક ગાળા માટે તેની જે ઝડપ છે એ અચળ હોય, એટલે કે ઝડપ સરખી હોય. એના કારણે એ પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. તો અહીંયા તમારે 14 પ્રશ્નો સુધી ભાગ 2 માં દાખલાઓ અને પ્રશ્ન ગણવાના રહેશે. અસ્તુ.